ગુજરાતમાં દારૂ તો નથી મળતો, પણ ગુજરાતમાં દારૂની નદીઓ જે છે વહેતી થઈ છે. આ વાત એટલે કહેવી પડી રહી છે કેમ કે હવે તો સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને સરકારને ચીમકી આપી દીધી છે કે જો અહીંયા દારૂના અડ્ડા બંધ નહીં થાય તો હવે અમારા મતો ભૂલી જજો. શું અને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે આંગણે આવીને ઊભી છે અને તેવામાં હવે રાજકોટથી ચૂંટણીના બહિષ્કારનો સૂર જે છે ઊંચો થયો છે. આ વાત એટલે કહેવી પડી રહી કેમ કે વાત છે રાજકોટના વોર્ડ નંબર 1ની કે જ્યાં હવે સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે કેમ કે વાતો થતી હોય છે ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે, ગુજરાતમાં ક્યાંય દારૂ નથી મળતું, પણ હકીકત એવી છે કે વોર્ડ નંબર 1ની જે સોસાયટી છે તેની બાજુમાં જે ઝૂંપડપટ્ટીઓ છે ત્યાં દારૂના અડ્ડાઓ જે છે ધમધમી રહ્યા છે. સાંજે 8 વાગ્યા પછી તો લોકો રોડ પર બેસીને દારૂ પીતા હોય છે અને સરકારના અધિકારીઓ અને તંત્ર જે છે તે ખાલી આંખ બંધ રાખીને જોતું રહે છે અને સ્થાનિકોને આજના જ કારણે ભારે હાલાકી ભોગવવાની વારો આવ્યો છે. હવે આ જ મામલા લઈ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકારને ચીમકી આપી દીધી કે જો થોડાક જ દિવસમાં આ અડ્ડાઓ બંધ નહીં થાય તો આગળના સમયમાં જે ચૂંટણી આવવાની છે એના માટે અમારા મતો તો તમે ભૂલી જ જજો. સૌપ્રથમ સાંભળી લે તે મહિલાઓનું શું કહેવું છે અને નજર કરીએ તે વિરોધના દ્રશ્યો પર. નૈનાબેન ઘનશ્યામભાઈ ત્રિવેદી ઋષિવાટિકા 1માં રહી છીએ અમે. વિરોધ શું, આ બધા દારૂડિયા પાછળ તમે જોવો, ભૂંડા બોલે, ગારું બોલે, એટલી ગારું બોલે છે. તમે અમારી ઘરે આવો તો બાયણું ખોલી દે તો તમારા કાનમાં કીડા પડી જાય એવી ગારું બોલે છે. અમારે કેમ કોઈને મકાન બતાવાતું નથી, અમારે જોવે અમે મકાન લીધું એમ, એટલી તો ભૂંડા બોલે છે બધાય. એ તમને ખબર છે ને, દર વર્ષે ચૂંટણી આવે એટલે આમ કરતા બધા આવે. આમ જોવા તમે જોતા નથી, આ બધું જોતા નથી. અહીંયા દારૂ પીને આમ બધે ઉતાવળ ટપી ટપીને જવું પડે બહાર વસ્તુ લેવા. 8 વાગ્યા પછી મારા છોકરાઓને વહુને બહાર મોકલાતા નથી. એ તમને ખબર છે કેટલા 22 વર્ષથી આમને પીલાય છીએ અમે. એ તો તમે જરાક જોવા, કાંઈક તો કરો, કાંઈક તો કરો. અરે 22 વર્ષથી કાંઈ નહીં કર્યું હોય, 22 વર્ષથી કાંઈ નહીં કર્યું હોય, 22 વર્ષથી કાંઈ નહીં કર્યું હોય અમે. હે 22 વર્ષથી આની વસ્તુ છે અમારે. માંગ અમારે આ બધું ઉપડી જાય અને દારૂડિયા પણ બંધ કરે. પોલીસની ગાડી આવે, પોલીસની ગાડી અહીંયા ઊભી રહે, પીપીને આવે તો અહીંયા ઊભી રાખે કેમ પીતો. પણ ભાઈ પાછળ જાવ ને, દારૂ ઉકાળે છે અહીંયા જાવ ને, અહીંયા દારૂડિયાને પકડો છો શું કામ પીપીને આવે છે? હે હા, મારું નામ છે વિરેન્દ્રભાઈ. આ સોસાયટીની અંદર આજે 20 વર્ષથી અમે રહીએ છીએ. આ સોસાયટીની અંદર પાછળ દારૂની 3 દુકાનો ખોલી ગયેલ છે. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોલીસની મહેરબાનીથી 3 દુકાનો ખોલી ગયેલ છે. સવારના 6 વાગ્યાથી માંડી અને રાત્રિના 10 વાગ્યા સુધી આ દારૂના ધંધા ચાલુ રહે છે. અહીંયા શેરીમાં દારૂ પીને પડ્યા રહીએ છે. બેનું દીકરીઓને નીકળવું હોય તો પણ વિચાર કરવો પડે છે. રાતના 9 વાગ્યા પછી અહીંની દુકાને કોઈ પણ વસ્તુ લેવા જ આવી હોય તો જુવાન દીકરીને મોકલવી મુશ્કેલ છે. જેથી અમારી એ અરજ છે કે તાત્કાલિક ધોરણે આ દારૂના ધંધા બંધ કરાવવા અને આ રસ્તો જે બંધ છે એ હાલ ખોલવા માટેનો જે રસ્તો બનાવેલો છે છતાં પણ કચરાઓ નાખી અને રસ્તો બંધ કરી દીધેલ છે. દારૂવાળાના રસ્તા અત્યારે અહીંયા ડમ્પર મારી અને ખુલ્લો કરવામાં આવેલ છે. અમારે જે સ્થાનિક સોસાયટીના રહેવાસીઓને નીકળવા માટેનો જે રસ્તો છે એ હાલમાં આ લોકોએ કચરા નાખીને બંધ કરાવી દીધેલ છે. તેમાં કોઈ કોર્પોરેશન કે કોઈ કોર્પોરેટર કોઈ અહીંયા ધ્યાન દેતું નથી અને રસ્તો અમારો હાલની તકે આજની તારીખમાં બંધ છે. બરાબર. પ્લસ
આયા કડે શેરીની અંદર જ્યારે દારૂના ધંધાવાળાની કોથળીઓ ખાલી કોથળીઓ ઉડીને બધાના ઘરમાં પડે છે. નાના છોકરાઓ ઉપર એના સંસ્કાર બહુ ખરાબ પડે છે. જો આ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે અને આ સોસાયટીની અંદર કોઈ પણ રાજકીય પક્ષોએ મત માગવા માટે આવવું નહીં, આ અમારી ખાસ વિનંતી છે. બરાબર, અમે બહિષ્કાર કરેલ છે. બધા ગ્રુપમાં મેં જ નાખ્યું, એક ગ્રુપમાં નથી હાલી નીકળી જો જી પોતાનું ટોટલી ગ્રુપમાં મેં જ નાખ્યું અમે બધા. એટલે ભાઈ એવું બધું કરે રાતના 4 વાગ્યા બોલતા હોય તો ગારું બબે કટ્ટા ગારું બોલે હે. એ કેતન હવે જે રીતે વાત થતી હોય છે ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની, તો દારૂબંધીની વાત થતી હોય ત્યારે એક જ વાત સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે ક્યાંય પણ દારૂ વેચાતું નથી, ક્યાંય પણ દારૂના અડ્ડા ધમધમી નથી રહ્યા. તો સરકારને કહેવાનું કે એકવાર વોર્ડ નંબર 1ની જે હાલત છે તે જોઈને આવો. કારણ કે જે રીતે અત્યારે મહિલાઓ ત્યાં બૂમો પાડી રહી છે, તેમનું કહેવું એવું છે કે 22 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છે અને 22 વર્ષથી આ જ ગલીમાં દારૂ જે છે ખુલ્લેઆમ વેચાતું હોય છે. સરકાર ત્યારે પણ આંખ બંધ કરીને જોતી રહે છે. પોલીસના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને શરમ નથી આવતી અને જ્યારે નેતાઓ છે, જ્યારે ચૂંટણી સમયે વોટ માંગવા નીકળી પડે છે ત્યારે તેમણે પણ રજૂઆતો કરવાની હોય છે, ત્યારે તે ખાલી કહેશે કે હા બંધ કરાવી દઈશું, પરંતુ હકીકતમાં ક્યારે પણ અડ્ડાઓ જે છે બંધ થતા નથી. કારણ કે તંત્રના જે હપ્તા જતા હોય છે, અધિકારીઓ હપ્તાખોર બની જતા હોય છે અને આના જ કારણે વારો જે છે સ્થાનિકોનો આવતો હોય છે. હવે આ જ મામલાને લઈ જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જે આ વિરોધનો સૂર ઉઠ્યો છે એ ક્યાં જઈને અટકવાનો છે તેના પર તો નજર રહેશે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી નહીં, ગુજરાતમાં તો દારૂની નદીઓ જે છે વહેતી હોય છે. આ વિષયમાં આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.